મિત્રો, ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અને પદ્મ વિભૂષણ મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. મિત્રો, ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહની તબિયત લથડતા આજે તેમને એમ્સ ખાતે ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટર સિંહને શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મિત્રો, ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અને પદ્મ વિભૂષણ મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. મિત્રો, ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહની તબિયત લથડતા આજે તેમને એમ્સ ખાતે ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટર સિંહને શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. શ્વાસની તકલીફ થતાં હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા દાખલ. હોસ્પિટલમાં જ લીધા અંતિમ શ્વાસ. 92 વર્ષની ઉંમરે થઈ. રાજકીય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના અનેક રાજકીય નેતાઓએ હોસ્પિટલ પહોંચી શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે મનમોહન સિંહનું જીવન કાર્ય દરેક માટે પ્રેરણાત્મક રહ્યું છે. મૃદુભાષી અને વિદ્વાન નેતાનું રાજકીય યોગદાન. ડોક્ટર મનમોહન સિંહના 33 વર્ષ લાંબા રાજકીય કાર્યકાળ દરમિયાન તેમણે દેશના આર્થિક અને સામાજિક વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. 1991માં નાણાપ્રધાન તરીકે તેમણે આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી, જેનાથી ભારતનું આર્થિક પરિબળ વધ્યું. તેઓએ 2004થી 2014 સુધી દેશના 14મા વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને આર્થિક સુધારા સાથે નીતિગત પરિવર્તનનો પાયો મજબૂત બનાવ્યો હતો. શૈક્ષણિક અને રાજકીય મુસાફરી. મનમોહન સિંહની શૈક્ષણિક યાત્રા પણ ખૂબ જ પ્રભાવશાળી હતી. કેરોસીનના દીવાથી ઝાંખા પ્રકાશમાં ભણેલા મનમોહન સિંહે આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક નિષ્ણાત તરીકે નામણા મેળવી હતી. વિશ્વના નેતાઓએ તેમના જ્ઞાન અને વિઝનને બિરદાવ્યા છે. 2018માં તેઓ સતત 6 ટર્મ માટે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. મુખ્ય કાર્યો અને સિદ્ધિઓ. તેમના વડાપ્રધાન કાર્યકાળમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, રાઇટ ટુ ફૂડ અને રાઇટ ટુ એજ્યુકેશન જેવા ઘણા મહત્વપૂર્ણ કાયદાઓ પસાર કરાયા. આ કાયદાઓ આજ સુધી ભારતના સામાજિક ઢાંચાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયા છે. ભારતના ગ્રોથ સ્ટોરીના મૂળમાં મનમોહન સિંહના યોગદાનને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. અંતિમ યાત્રા માટે તૈયારી. તેમના નિધનના સમાચાર સાંભળતા દેશભરમાં લોકોમાં શોક વ્યાપ્ત થયો છે. ડોક્ટર મનમોહન સિંહની અંતિમ યાત્રા અને અંતિમ વિધિ માટેના કાર્યક્રમની જાહેરાત તંત્ર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. મનમોહન સિંહના નિધનથી દેશે એક વિદ્વાન, મૃદુભાષી અને નીતિગત દ્રષ્ટિ ધરાવનાર નેતાને ગુમાવ્યો છે અને તેમનું જીવન અને યોગદાન ભારતીય રાજકારણના ઇતિહાસમાં અમર રહેશે.